મિત્રો, આપણે આજે સાંભળીશું ગુરુ ચેલાની વાર્તા. તો મિત્રો, વાર્તા સાંભળતા પહેલા વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી શેર કરો. મિત્રો, ગઢ ગિરનારની બાજુમાં એક જોગણીયો ડુંગર આવેલો છે અને આ જોગણીયા ડુંગરની બાજુમાં પોયરામાં એક સંત તપસ્વી તપ કરી રહ્યા છે અને તેમનો એક ચેલો છે અને આ સંતની સેવા કરી રહ્યો છે. અને આ સંત કોઈ જેવા તેવા સંત નથી, પરંતુ ચમત્કારિક અને મહાન તપોબળથી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. અને આ સંત પાસે એક મણકો છે અને એ મણકામાં મારી સિકોતર વાસ કરે છે. આ સંત માતા સિકોતરને પોતાના માથાનો તાજ સમજે છે, એટલે માતા સિકોતરના એ મણકાને પોતાના માથાના વાળમાં અંબોડામાં રાખે છે. અને ત્યારે એકવાર આ શિષ્ય તેમના ગુરુની સેવા કરી રહ્યો હોય છે, ત્યારે ગુરુજીને કહે છે કે હે શિષ્ય, તમે આ દુનિયાના કેવી લાગે છે, આ સંસાર કેવો લાગે છે? ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી, હું જ્યારથી જન્મ્યો અને સમજણો થયો છે ત્યારથી બસ એક જ તમારી સેવા ભક્તિ કરી રહ્યો છું. માટે મને આ સંસાર વિશે અને આ દુનિયા વિશે વધારે તો કાંઈ જ્ઞાન નથી. પણ હા, ભજનમાં એવું સાંભળ્યું છે કે પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપના જેવો છે સંસાર. માટે તેના ઉપરથી કહી શકાય છે કે આ સંસાર એક સપના જેવો છે. પણ ગુરુજી, મને એ નથી ખબર કે આ સંસારને સપના જેવો કેમ કયો છે. ત્યારે ગુરુજીના મનમાં વિચાર આવે છે કે આ શિષ્યને જો સીધે સીધું કહી દઈશ તો તે આને એટલું જ્ઞાન નહીં ઉતરે, પરંતુ આજે તો લ્યા આપણે થોડીક દુનિયા દેખાડું અને દુનિયાદારીનું ભાન કરાવું. આમ આટલું કહી અને ગુરુજી કહે છે કે મારા શિષ્ય, આપણે આવતીકાલે આ સંસારને નિહાળવા માટે નીકળીશું, માટે કાલની તૈયારી કરી નાખજે. ત્યારે શિષ્ય કહે છે કે ભલે ગુરુજી. આમ ગુરુજીની આજ્ઞા સાંભળી અને આજે તો શિષ્ય બધી તૈયારીઓ કરી અને સૂઈ ગયા. અને બીજા દિવસે વહેલા સવારે ગિરનારના ડુંગરમાંથી આ બંને ગુરુચેલો નીકળે છે અને એક ગામમાંથી બીજા ગામ ને બીજા ગામમાંથી ત્રીજા ગામ, ગામે ગામ ડગલા ભરતા ભરતા બંને ચાલ્યા જાય છે. અને મુખે અલખ ધણીના ગીતો અને આમ કરતા કરતા બપોરનો સમય થવા લાગ્યો છે. બપોરના સમયે આ ગુરુચેલો પોતાની ધૂનમાં જઈ રહ્યા હોય છે, ત્યારે એક ગામમાં આ બંને ગામમાં પહોરા નીકળે છે. અને ત્યારે ગામમાં પાદરે એક કૂવો છે અને આ કૂવાને એક બાઈ પાણી ભરવા માટે નીકળે છે અને હાથમાં બેડું છે અને કૂવે આવે છે અને કૂવામાં કાંઠેથી ઘડો મૂકી અને પોતાના જીવનને ટૂંકાવવામાં આ કૂવામાં પડવા માટે કૂવાની કાંઠીએ ચડે છે. ત્યારે આ ઘટના ગામમાંથી નીકળેલા ગુરુ ચેલાએ જોઈ. ત્યારે તેઓ સમજી ગયા કે આ બાઈ નક્કી આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યાંથી આ બંને જણા ભાગ્યા અને બાઈને કૂવામાં પડે તે પહેલા તેનો હાથ પકડી અને કૂવાની કાંઠી ઉપરથી નીચે ઉતારી. ત્યારે બાઈ પાછળથી ફરી અને જુએ છે તો એક ગુરુ અને એક ચેલો છે. ત્યારે તેમણે આ બાઈની સામે જોયું તો બાઈની આંખોમાં આંસુની ધારા વહી રહી છે. તે રડી રહી છે અને રડતા રડતા કહે છે કે હે ગુરુજી, તમે મને શું કામ બચાવ્યું? મને મરવી જવા દો. મારે હવે આ સંસારમાં રહીને જીવવું નથી અને તમે તમારા માર્ગે પડો અને મારે મારું કામ કરવા દો. ત્યારે ગુરુજી ધ્યાનથી જવાબ આપે છે અને કહે છે, બેટા, અમે તને મરતા રોકતા નથી આવ્યા, પણ અમારે તો તને રોકી અને ખાલી એટલું પૂછવા માંગીએ છીએ કે બેટા, તને એવું તો શું દુઃખ પડ્યું કે આજે તારું જીવન ટૂંકાવ્યું અને તારે મરી જવું છે? ત્યારે બાઈ કહે છે, ગુરુજી, મેં મારા ધણીને કોણ જાણે કે કયા પાપ કર્યા છે અને મારા લગ્નને આજે 15 વર્ષના વાણા વહી ગયા છે અને અમારા ઘરે કોઈ પગલી પાડનાર નથી કે કોઈ હિંચકોનો ઝૂલનાર નથી. અમે પથ્થર એટલા દેવ કર્યા અને ઉઘાડા પગે માતાજીની પદયાત્રા કરી અને કાંઈ ભૂવા ભક્તો પણ કર્યા. લાગે છે વિધાતા અમારા ખોળે સંતાનનું સુખ લખવાનું ભૂલી ગઈ છે. અને હવે તો સાસુ સસરા કડવા વેણ બોલે છે. ગામમાં કોઈ માણસ બહાર જતા હોય તો અમારા વાંજિયાના કોઈ સુકન નથી લેતું અને કદાચ કોઈ સારા કામે જતા હોય તો હું સામે મળું તો તે પોતાને ઘરે પાછા વળી જાય છે અને એ માટે તો હું રાતના પાણી ભરવા નીકળું છું. પણ આજે તો મારી સાસુએ મને બહુ મોટું મેણું માર્યું અને એટલા આજે દિવસે હું પાણી ભરવા આવી છું. પણ હવે મારે જીવવું નથી અને મારા જીવનને અહીંયા ટૂંકાવી દેવું છે મહારાજ. અને ત્યારે ગુરુજી કહે છે કે બેટા, ખાલી બસ આટલી જ વાતમાં તારે મરી જવું છે અને જો તને સંતાન મળી જાય તો તું આત્મહત્યા નહીં કરે ને? ગુરુજી, મારું જો ખાલી આટલું કામ થઈ જાય તો તમે કહેતા હો તો મારા ચામડાની મોજડી બનાવી અને તમને પહેરાવું. પણ હે ગુરુજી, મારો વાંજ્યા મેણો ભાગી જાય એવો મને કોઈ ઉપાય બતાવો. અને ત્યારે ગુરુજી કહે છે, બેટા, મારે તારા ચામડાની મોજડી તો નથી પહેરવી, પણ ખાલી આજે મને
મારા ચેલાને ભૂખ લાગી છે, શું તું એને તારા ઘરે લઈ જઈ અને જમાડીશ? કે હા ગુરુજી, ચાલો. અને આમ કહી આ બાઈ પોતાના માથે પાણી ભરી અને ઘડો ઉપાડ્યો અને આ ગુરુજી ચેલાને લઈ અને પોતાના ઘર તરફ નીકળી જાય છે. ચાલતા ચાલતા આ બાઈ પોતાના ઘરે આવે છે અને એક આસાન પાથરી ગુરુ ચેલાને જમવા બેસાડે છે. બંને પોતાના ભાવતા ભોજન જમે છે. ત્યારે ગુરુ ચેલાનો ત્યાં બેઠા બેઠા જમી રહ્યા છે. ત્યારે ઘટના એવી બને છે કે પડોશનમાં ગયેલી આ દીકરીની સાસુ હાથમાં હાથ લાકડી લઈ અને ટેકે ટેકે ત્યાં પોતાના ઘરે આવે છે. અને ઘરે આવીને જુએ છે તો ઘરની વહુ આ ગુરુ ચેલાને ભોજન પીરસી રહી છે અને ગુરુ ચેલો આરામથી જમી રહ્યા છે. ત્યારે તેની પાસે આવી અને કહે છે કે હે મહારાણી, કેમ આજે તારે ઘરમાં ધર્મશાળા ખોલી કે શું? આ બાઈ કહે છે, માડી, હાલ શાંતિ રાખો. આ ગુરુ ચેલોને છેલ્લી જમી લો અને ચાલ્યા જાય. પછી તમે મને મારવી હોય તો મારજો, પણ અત્યારે આમને આરામથી જમવા દો. અને આ ગુરુજી મારા વાંજ્યા મેણો ભાગવાનો મને કોઈ ઉપાય બતાવવાના છે. ત્યારે આ સાસુ કહે છે, આવા તો આપણા આજ્ઞામાં કેટલાય સાધુ સંતો જમીને ગયા અને બધાએ તને ઘણા આશીર્વાદ આપ્યા હતા, પણ આજ દિવસ સુધી કાંઈ થયું નથી. તો બધા નાટક કરવા વાળા હોય છે. અને ત્યારે આટલું સાંભળી અને પેલો ચેલો ઉશ્કેરાયો અને ગુરુજીની સામે જુએ છે. ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય, આ સંતને એક નિયમ છે, તે ક્યારે ક્રોધ ના ચડાવવો જોઈએ અને સંતનો હંમેશા કામ, ક્રોધ, મોહ, માયા આ બધા વસ્તુમાં ના પડે. અને તું શાંતિથી ભોજન જમી લે. અને આમ બંને ગુરુ ચેલો આરામથી ભોજન કરી રહ્યા છે. ત્યારે આ બાઈ એમની પાસે આવીને કહે છે, મારા સાસુના શબ્દો કટાક્ષ ભર્યા હતા અને વતી હું માફી માંગુ છું. તે નાના દીકરી, અને તારી સાસુનું કોઈ મામા ખોટું નથી લાગ્યું, પણ દીકરી, તારા ઘરમાં એક ગ્લાસ પાણી ભરી લાવ. ત્યારે આ બાઈ પોતાના ઘરમાં જાય છે અને ગ્લાસ ભરી અને પાણી લઈ અને આવે છે. ત્યારે આ સાધુ એ ગ્લાસને પોતાના હાથમાં લીધો અને પછી પોતાના માથામાંથી જટા ખોલી અને એમાંથી પેલો માતા સિકોતરનો મણકો પોતાના હાથમાં લીધો અને ગ્લાસના પાણીમાં પલાળી અને કહે છે કે બેટા, આ ગ્લાસનું પાણી રહ્યું તે માતા સિકોતરનો પ્રસાદ સમજી અને પી જા. બેટા, અત્યારે તો અમે અહીંયાથી ચાલી નીકળીએ છીએ, પણ રસ્તામાં અમને પાછા કદાચ એકાદ વર્ષ લાગશે, પણ જ્યારે અમે પાછા ફરીશું ત્યારે તારા ઘરે આવીશું. અને જો તારા ઘરે 1 વર્ષ પછી અમે આવીએ અને જો તારા ઘરે પગલીનો પાડનાર હોય, તો તારા પરયાણા દીકરાને ઝૂલતો હોય, તો તને માનજે કે એક જોગીની સિકોતરે દીકરો આપ્યો હતો. બાપા, એ ભલે ગુરુજી તમારા આશીર્વાદ હું મારા માથે ચડાવું છું, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. અને ગુરુજી આટલું કહી અને અલખ નિરંજન કહી અને ત્યાંથી ચાલી નીકળે છે. ફરી આ બંને ગુરુ ચેલો પાછા પોતાના ધૂનમાં ભજન કીર્તન ગાતા ગાતા ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યારે ગામ પૂરું થયું અને ચાલતા ચાલતા વેરાન વગડો આવે છે. હવે તો સાંજ પડવાની તૈયારી છે. ત્યારે આ ગુરુ ચેલાના મનમાં એમ થાય છે કે ક્યાંક આશરો મળી જાય તો ઠીક, નહીતર આખી રાત આમને આમ ચાલ્યા કરશું. અને આમ બંને ચાલતા ચાલતા જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં એક માણસ મદિરા પાન અને પોતાની પત્નીને મારતો હતો. ત્યારે ગુરુ ચેલો તેને છોડાવવા માટે તેની પાસે જાય છે. ત્યારે બાઈએ પેલો માણસને અપશબ્દો બોલતા હોય અને ત્યારે ગુરુજી જ્યારે આ બંને વચ્ચે પડે છે ત્યારે બાઈ કહે છે કે હે સંત મહાત્મા, તમે અમારા ઝઘડાની વચ્ચે ન આવો. કેમ કે આજે તો તમે કદાચ આનાથી બચાવી લેશો, પણ આવતીકાલે ફરી આ મને આમ જ ઢોર માર મારશે. અને આ તો અમારે રોજનું છે. અને અમારે જો બંધ કરવું હોય તો અમારા ગામમાં સેવાડ એક માથા ભારે માણસની દારૂની ભઠ્ઠી છે, અને તમે તેને બંધ કરાવો તો મારા જેવી કેટલી અબળાની જિંદગી સુધરી જાય. અને અમારા ગામમાં ઘરે ઘરે આ જે બધી સ્ત્રીઓની આવી હાલત છે, અને માથા ભારે માણસ કોઈથી પહોંચી શકાતું નથી અને તેની ભઠ્ઠી બંધ કરતો નથી. તેણે તો આખું ગામ બગાડ્યું. ત્યારે આટલું સાંભળી આ ગુરુ અને ચેલો આ ગામ હુંહરા થઈ અને બહાર નીકળી અને આ જે ભઠ્ઠી હોય છે તેની બાજુમાં ડગલા માંડ્યા. ચાલતા ચાલતા જ્યાં દારૂની ભઠ્ઠી હોય છે ત્યાં પહોંચે છે. ત્યારે આ ભઠ્ઠી ઉપર આમ ગુરુ ચેલો જોઈ અને હસવા લાગ્યા. અને આમ તે આમ બૈરી છોકરાઓ કંટાળી અને પીવા માટે આવ્યા છે. પણ હે સંત બાબા, તમે શું તકલીફ પડી તો તમારે પણ આ ભઠ્ઠીએ આવવું પડ્યું અને દારૂ પીવો પડ્યો. ત્યારે ગુરુજી કહે છે, અમારે ભઠ્ઠી જેટલો દારૂ હોય તે એટલો બધો બહાર લાવી દો, મારે પીવો છે. ત્યારે પેલો માથા ભારે માણસ આવીને કહે છે કે અમારા ભઠ્ઠીનો દારૂ ગુરુજી તમે નહીં ખપે અને તમે પડી જશો. ત્યારે ગુરુ કહે છે કે મારે પીવો છે અને તમારે તો તમારા નામની મતલબ છે. પેલો ભઠ્ઠીનો માલિક ગુરુજીના પાસે દારૂને લઈને આવે છે અને એક એક કરી અને જેટલો પણ દારૂ હતો તે બધો આ ગુરુને આપે છે. અને બધો દારૂ ગુરુજી પી જાય છે, પણ હજી સુધી તેમના મોઢા ઉપર દારૂ પીધો હોય તેવું લાગતું નથી. અને આ ગુરુ જરાય પણ પગ હલતો નથી.
ત્યારે આ ઘટના જોઈ અને આજુબાજુ જે દારૂ પીવા આવેલા હતા એ બધાના તો ડોળા ફાટી જાય છે અને આ બાજુ પઠી ચલાવનારની આંખો પણ ફાટી ગઈ અને પછી તે કહે છે કે હે ગુરુજી, આ બધું શું થયું? તમને કાંઈ થતું કેમ નથી? તો મિત્રો, આ હતો વાર્તાનો પહેલો ભાગ અને આ ભાગને બીજો ભાગ જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.